આજે આપણે સમજીશું કે દેવતાઓમાં અને મનુષ્યમાં કેટલું ફરક છે. હકીકતમાં જે દેવતા છે એ મનુષ્ય જ છે, પરંતુ એ 16 કળા સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ ડબલ અહિંસક છે, એ પવિત્ર છે અને મનુષ્ય અપવિત્ર છે. અને દેવતાઓ જે છે એ અમર કહેવામાં આવે છે. હકીકતમાં એનું મૃત્યુ તો છે, શરીર તો છોડવાનું છે, પણ અકાલે મૃત્યુ નથી. 150 વર્ષની આયુ થાય એટલે સ્વ ઈચ્છાથી શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે. ગર્ભ પણ મહેલ જેવો અનુભવ થાય છે, ત્યાં કોઈ જાતનું દુઃખ નથી, સુખ શાંતિ પવિત્રતાની દુનિયા છે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ 5 વિકાર આજે છે મનુષ્યની અંદર, પણ દેવતાઓની અંદર નથી. દેવતાઓને ખબર પણ નથી 5 વિકાર શું છે. દેવતાઓ પવિત્ર છે અને એ સર્વગુણ સંપન્ન છે. ત્યાં જો શરીર આત્મા પવિત્ર છે તો શરીર પણ પવિત્ર મળે છે. કંચન વર્ણી કાયા એટલે આજે લોકો મેકઅપ કરી અને ડુપ્લિકેટ રીતે પણ દેવતા જેવું બનવાની કોશિશ કરે છે. એવી સ્કિન દેવતાઓની કે દેવતાઓની મૂર્તિ બનાવે છે ને કે કાચ જેવું ચમકાય. કેમ કે એટલા સરસ દેવતા કેમ છે? કેમ કે આત્મા જેટલી સરસ પ્યોર છે, પવિત્ર છે, તો આત્મા પવિત્ર છે તો શરીર પણ એવું જ પવિત્ર મળે છે. બાકી દેવતાઓ કોઈ એમ નથી કે અમર છે એટલે ક્યારે શરીર નથી છૂટતું. મનુષ્ય જેવા જ છે, પરંતુ દેવી ગુણ છે. મનુષ્યની અંદર દેવી ગુણ નથી. આટલો ફરક છે. ઘણી વખત આપને એમ થાય ને કે એવું સુખ હોય કે સોનાનો મહેલ હોય કે સોનાના હીરાના ખાણ હોય અને ક્યારે પૈસા ખૂટે જ નહીં, આવી ઈચ્છા મનુષ્યની અંદર હોય તો હકીકતમાં આ ઈચ્છા પૂરી થઈ શકે છે. ઘણી વખત એમ થાય કે અકાલે મૃત્યુ જ ન થતું હોય તો, કોઈ જાતનું દુઃખ જ ન હોય તો, આપણી જે કઈ ઈચ્છા અત્યારે મનુષ્યની જે ઈચ્છા છે કે આવું ન હોય ને આવું હોય તો, આવું ન હોય ને આમ હોય તો, એ બધી જ ઈચ્છા પૂરી થવાની છે. કેમ કે સતયુગની અંદર દુઃખનું નામ નિશાન નથી. એટલે કહેવાય ને કે ગાય અને વાઘ એક ઘાટે પાણી પીવે છે, એટલો સંપ છે. કોઈને કોઈના ઉપર ઈર્ષા કે કોઈ વસ્તુ, કેમ કે 5 વિકાર જ નથી તો દુઃખનું નામ નિશાન નથી. જો આવી દુનિયા પરમાત્મા પિતા આવી અને ફરીથી ભારતને સતયુગી દુનિયા બનાવવા માટે આવ્યા છે, તો આવી સરસ દુનિયા આવે છે, શ્રી કૃષ્ણની દુનિયા આવે છે. આપણે પણ જો શ્રી કૃષ્ણની દુનિયામાં જવું હોય તો પરમાત્મા પિતા જે સત્ય જ્ઞાન સંભળાવે છે મુરલી, એને પણ સાંભળવી પડે, દેવી ગુણ પણ ધારણ કરવા પડે. આ શુદ્રમાંથી બ્રાહ્મણ બનવું પડે. જે બ્રાહ્મણ બનશે એ જ પાછા દેવતા બનશે. એટલે ગીતાની અંદર કીધું છે ને કે બ્રાહ્મણ દેવતાય નમઃ. ઓમ શાંતિ.